વાત કરીએ ધાનેરાની સોતવાડા ગામે પંચાયતના પાપે ગામનો મુખ્ય રસ્તો બંધ સ્થિતિમાં છે, જેથી ગામ લોકોએ ગેરરીતિ મુદ્દે આક્ષેપ કર્યો અને દબાણ કરતા પંચાયતે દબાણની નોટિસ કાઢી પાપ છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો। ત્યારે સવાલ ઉભો થાય છે કે શું ગેરરીતિ પર માટી નાખવાથી ચોરી છુપાઈ શકશે? સોતવાડા ગ્રામ ગ્રુપ પંચાયત 3000ની વસ્તી ધરાવતું ગામ છે, જ્યાં વિકાસના નામે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે। ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દશા અને દિશા શું છે। સતત 3 વર્ષથી સરપંચ કામમાં કમ અને વિવાદમાં વધુ છે। પરિણામે ગામનો મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં છે અને રાહદારી અને ખેડૂતો અને પશુપાલકો સહિત બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છતાં પણ સરપંચ જાણે કંઈ બન્યું જ નથી તેવા વટમાં છે। સોતવાડા ગામે અનેક કામમાં ગેરરીતિનો આક્ષેપ પણ સરપંચ સામે ઉભા થયા છે। ત્યારે જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે અને આદર્શ ગામ બનાવવાનો પ્રયત્ન કરે તેવી ગામના લોકો અને સમયની માંગ છે। સોતવાડા ગામમાં જે ભૂગર્ભ ગટર લાઈન ચાલતી હતી એમાં પાણી જવાનું બંધ થયું, એટલે અમે લોકોએ વારંવાર સફાઈની રજૂઆત કરતા 1-2 વાર સફાઈ કરાઈ, છતાં પણ પાણી અંદર નહોતું જતું। તો મેં મારા પોતાના ખર્ચે 1-2 વાર સફાઈ કરાઈ, છતાં પણ પાણી જવાનું બંધ થયું। તો મેં સરપંચને કીધું, એટલે મને વાયદા આપતા હતા ખોટા કે આજે કરાવું ને કાલે કરાવું। તો સરપંચે ધ્યાન ના આપતા પછી મેં ટીડીઓ સાહેબને નોટિસ લખી। તો અમારા ગામમાં જે આ ગટર લાઈન ચાલુ હતી, બરાબર, આ ગટર લાઈન બંધ થઈ જવાથી ગામમાં કોડીએ પાણી નીકળે છે, બરાબર। તે ગટરના ખાડા પડી ગયા છે, એમાં જો કદાચ આ રોક નાખવાથી ખાડા પૂરાઈ નાખ્યા છે તો એ પાણી બધું રોડ ઉપર આવી ગયું છે। જે ગામની અંદર પ્રવેશ થવાનો જે મેઇન રસ્તો છે એની અંદર ખાડા થઈ ગયા, બહુ અણગારો થઈ ગયો છે। પછી આ છોકરાને સ્કૂલ જવા માટે ખૂબ તકલીફ પડે છે, દૂધ ભરાવાવાળાને તકલીફ પડે છે, ખેતી કામવાળાને પણ જતા તકલીફ પડે છે। કે મારા તરફથી હું બોલવા માંગુ છું કે આ મારા ગંદકી ઘર આગળ જ કેટલી ગંદકી થાય છે, તમે પણ દેખી શકો છો, કે તમે ખુદ પણ કેમેરાથી દેખી શકો છો। મારે ખેડૂતો હેડવું કેવી રીતે કહેતો કે સરકાર અમને કોઈ કરી શકે ને અમને કટે રહેવાનો કે હેડવાનો રસ્તો બતાવે। મારે હું એટલું જ કહેવા માગું છું કે સરપંચ અમારા તરફથી સરપંચ આવે છે, પણ એ કોઈ અમે કોઈ બી અવાજ ઉઠાવીએ છીએ તો અમને દબાવવા માંગે છે, પણ અમને અમારા તરફથી કોઈ બી કરવા માંગતો નથી। પણ હું એટલું કહેવા માગું છું કે અમારા કોઈ બી કહેતો રોડ બનાવો કે તો કોઈ બી અમને સલ્પ કોઈ બી વ્યવસ્થા કરી આલો। આ ગારો પડ્યો, ગંદકી પડી, અમારે બહાર નેટું કઈ રીતે નેટું? અમે સરપંચને 12 મહિનાથી હાથાજોડી કરી રહ્યા છે, સરપંચના પગ દાબ્યા છે, તોય સરપંચે અમારા લમણો વાળ્યો નથી। તો હવે મારે કઈ રીતે જીવવું જિંદગી? હા, આ એ વારો તમે કોક કરી આલો, નકર મોન બહાર મૂકો ચોક રહેવા। સાહેબ જપા આગળ ગારો પડ્યો, કોઈ હોભળતું નથી। અમારું કોઈ છોકરા બીજા ભણવા બીજા મેલા કરાતા કઈ રીતને મેલા, કોઈ જપા આગળ બહાર ને એવું જ નથી, ગંદકી મટતી નથી, સાહેબ હોભળતા નથી। પેલા જે આ ગટર લાઈન બની એમાં મને કોઈ માહિતી પહેલી વાત તો નથી, બરોબર। એમની રાતોરાત ગટર લાઈન બનાવી રહ્યા સરપંચે, વત્તા હવે આ પ્રોબ્લેમ ઊભા થયા માણસોનું કહેવું કે આ ગટર લાઈનમાં કોઈ ગોટાળો છે, એના માટે કરીને એમને અરજી કરી વિષ્ણુભાઈ, એમને 50 થી લગભગ 30 થી 50 જણા નોટિસ આપી, બરોબર। એ નોટિસમાં પણ અમે એમાં સામેલ નથી, અમે કોઈ જણા નોટિસમાં જાણતા નથી, અમને અંધારામાં રાખી અને નોટિસ એમને આપી દીધી।